રાજુલાના રામપરા ગામે પાટડા સિંહે માલધારી પર કર્યો છે હુમલો। રામપરા 2 ગામે સાંજના સમયે સિંહ ગામમાં આવી ચડ્યો તો સાંજના સમયે માલધારી આધેડ ભેંસો દોવા જતા ત્યારે તે દરમિયાન સિંહે આવી જતા હુમલો કર્યો છે। સિંહને બગાડવા માલધારીએ એકઠા થયા હતા અને સિંહે માલધારી આધેડના હાથના ભાગે સિંહ ઇજાગ્રસ્ત કર્યા હતા। ઇજાગ્રસ્તને સારવાર અર્થે રાજુલાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। આ ઘટનાના પગલે રાજુલા રેન્જ ફોરેસ્ટ ઓફિસર યોગરાજસિંહ રાઠોડ સહિત સ્ટાફ દોડી આવ્યા હતા। હાલ વન વિભાગ દ્વારા ઘટનાસ્થળે સ્કેનિંગ કરી તપાસ હાથ ધરી છે। ઇજાગ્રસ્તનું નામ છે શિવાભાઈ વાસુભાઈ વાઘ, ઉંમર વર્ષ 45, રહે રામપરા। જે કેસની ગુજરાતી સાથે કાઉશા કનોજિયા જાફરાબાદ। આજરોજ સાંજના સમયે રામપરા ગામે શિવાભાઈ વાસુભાઈ વાઘ, ઉંમર વર્ષ 45, જેઓ તેઓનું રોજિંદી ક્રિયા કરી રહ્યા હતા, ભેંસ દોઈ રહ્યા હતા। તે સમય દરમિયાન પાટડસિંહ દ્વારા ડાબા હાથમાં તેમજ જમણા હાથમાં ઈજા પહોંચાડવામાં આવેલ છે। તેઓને રાજુલા સરકારી હોસ્પિટલ તેમજ સમર્પણની પ્રાઇવેટ હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવે છે। ડૉક્ટર સાહેબ દ્વારા જણાવવામાં આવે છે કે સામાન્ય ઈજા છે, હાલમાં કોઈ ક્રિટિકલ ઇન્જરી નથી। આગળની કાર્યવાહી છે હાલમાં અત્યારે સ્ટાફ દ્વારા સ્કેનિંગની પ્રોસેસ ચાલુ છે, તેમજ વેટનરી ઓફિસર શ્રી પણ સ્થળ ઉપર હાજર છે અને અન્ય જરૂર પડે તો અન્ય સ્ટાફને પણ બોલાવવામાં આવે છે।